5 એટલે હું શું કરીશ, અહીંયા દબાવીશ, જો થઈ ગયું. હવે અહીંયા દબાવીશ, બરાબર, કટ થઈ ગયું. હવે હું શું કરીશ કે આને કોપી કરીશ, કોપી કરીને પેસ્ટ કરીશ, બરાબર. પેસ્ટ કરવા માટે એટલે નહોતું થતું કે આ મારું ઇન્સેટ ઓફ ઓન છે. આની વિશે બી થોડું તમને સમજાવીશ. હા, ચલો આજે વાત કરી દીધી. તો અત્યારે આ ઓરિયડ છે એટલે શું કે આગળ નહીં હટે, બરાબર. જો એનો ઓફ કરીશું, સિલેક્ટ કરીશું, પેસ્ટ કોપી કરીને કોપીને પેસ્ટ કરીશું એટલે તરત આગળ થઈ જશે, બરાબર છે. હવે તમે કોઈ બી વસ્તુ લાવશો તો પાછળવાળું વસ્તુ અને નીચેવાળું બંને આવી રીતના આગળ પાછળ જતું જશે, બરાબર. આપણે એ નહીં કરવાનું, પછી બીજી વાર જ્યારે કામ કરતા પાછું એને બંધ કરી દેવાનું, બરાબર. હવે મારે ઓઢણી પીઠી અને મસાલો લખવાનું છે, તો મેં આને કોપી કર્યું, કોપી કરીને પેસ્ટ કર્યું, બરાબર છે. નીચે આવી ગયું છે તો એને પકડીને આપણે ઉપર ટાઈમલાઈનમાં લઈ જઈશું. હવે તમે જો અહીંયા કોપી પેસ્ટ થયું એટલે છે આમાં ગણપતિ બી છે, તો ગણપતિ આગળના બી અહીં આવી ગયા છે. ડબલ ક્લિક કરીએ આપણે. અહીંયા હું સુધારી કહું છું કે પીઠી, હા, મસાલો બપોરે 12 કલાકે, બરાબર થઈ ગયું. હવે આ ગણપતિને આપણે ડિલીટ મારી દઈશું. અહીંયા પીઠી કાં તો મસાલાનો એક લોગો લાવીને કાં તો ફોટો લાવીને મૂકીશું. હા, એ જો આવી ગઈ આપણે આ પીઠીની ઇમેજ, જુઓ છે ને. જો તમને હવે બતાવું, પહેલાં પીઠીની ઇમેજ જો કરે છે, બરાબર. તો આને કેવી રીતે પહેલાં પેલું આપણે એને શું કરીશું, ઓલ્ટરી અને સ્લો મોશન કરીશું, બરાબર. તો સ્લો મોશન કરવા માટે ઓલ્ટર, જો અહીંયા સ્પીડ લખ્યું છે આપણે ટીક કર્યું, અહીંયા આપણે 50 કરી દઈશું. વધી ગઈ લંબાઈ, બરાબર. સ્લો મોશન થઈ ગઈ. હવે પીઠી અહીંયા છે, અહીંયા મૂકવાનું છે, તો આપણે શું કરશું, એને આપણે અહીંયા નીચેની ટાઈમ લાઈન પર લઈ લઈશું, બરાબર. તો પણ આપણે ઓછી છે તો આપણે જો એને કંટ્રોલ Z આપીશું, સ્પીડમાં જઈશું, પાછા આને 40 કરી દઈશું. ઓકે, આને પકડ્યું, થોડું વધી ગયું તો આપણે કશું આગળથી થોડું અહીંયાથી કટ આપીશું, બરાબર. ડિલીટ થઈ ગયું. હવે આને ડબલ ક્લિક કરીશું, લેઆઉટમાં જવું પડશે. હવે લેઆઉટમાં જઈને આપણે શું કરવાનું છે કે તમારે 4 ખૂણાઓ અને પણ એક બાજુ ખૂણાથી ધીરે ધીરે આને પકડીને નાનું કરવાનું. નાનું કરીને પછી તમારે ઉચકીને આ અહીંયા લાવી દેવાનું, બરાબર. આ લાવી દીધું. આપણે રીતનું લાવવાનું કે પાછળ આપણી ડિઝાઇન પણ દેખાય આજે રાઉન્ડ ફરશે નહીં, બરાબર. આ ઓકે આપી દીધું, ઓકે આપી દીધું. હવે આ ટાઇટલ તો આવી ગયું, પણ આપણે એને આ ઉપરવાળી ઇફેક્ટ કે જો આ રીતની આવી તો તેને આપણે અહીંયા આ જે સિલેક્ટ છે અહીંયા જો તેનો ખાલી સિલેક્ટ કરીને દબાઈને છોડી જ દેવાનું છે, નીચે આવી જશે ઇફેક્ટ. એટલે બંને એક સાથે આવશે ઇફેક્ટ, જો છે ને, બરાબર છે. એટલે આ રીતે તમે પણ બનાવી શકો છો. જો હવે ગ્રહ શાંતિની જગ્યાએ આવો. તમે બીજી એક વસ્તુ એ બતાવું છું કે આ જે આપણું ડિઝાઇન ચાલતું ટાઇટલ, બરાબર. અહીંયા આ રાઉન્ડ ફરતું હતું, જો આમાં છે નથી, બરાબર. આમાં કોઈમાં નથી, આમાં છે. એટલે આમાં શું કે આપણે આ બી જગ્યા પર મૂકીશું હવે, બરાબર. તો સૌ પ્રથમ આપણે એ રાઉન્ડ છે અહીંયા કોપી કરી લીધું. આ અહીંયા ફરજ છે એટલે એને કંટ્રોલ V આપી દીધું. જો હવે એને તમારે એવું એવું મૂકવું તો બી મૂકી શકો છો. તો હું અહીંયા પકડીને સીધું મૂકી દીધું, બરાબર. કટ, ડિલીટ, જો થઈ ગયું. તો આપણે આ થોડા ફોન્ટ્સને થોડા એની બાજુ વચ્ચે સેન્ટરમાં થોડા કરી દઈશું, જેથી કે આપણું ટાઇટલ પરફેક્ટ લાગે. જો આને પણ આપણે થોડા હટાવી દઈશું. જો થઈ ગયું ને કમ્પ્લીટ, બરાબર. ચલો હવે હું પહેલાં એકવાર ટાઇટલ બનાવી દઉં, પછી તમને થોડી જરૂર સમજાવતો જાઉં.
કે વિડીયો બહુ લાંબો થઈ જશે તો યુટ્યુબ પર જોવામાં બધા કંટાળો આવશે પછી. ગ્રહ શાંતિ 4 વાગે છે. સ્વરુચિ ભોજન સાંજે 5 વાગે છે. અને મારુતિ ફાર્મમાં છે તો મારુતિ ફાર્મ બરાબર થઈ ગયું. મારુતિ ફાર્મ તમે બીજા કોઈ સુલેખ સોંગ વાપરો કે ના વાપરો પણ સુલેખની અંદર એવા છે કે આ બધી જાતના તમારા આ રાઉન્ડ શેપમાં મળી જશે. હવે અહીંયા જો અહીંયા રાસ ગરબા છે ને મારે હસ્તમેળાપ આવી ગયો. હસ્તમેળાપ આપણો છે અહીંયા. તો હું શું કરીશ, આ બંનેને પકડી લઈશ, ઉચકીને આ બાજુ મૂકી દઈશ કારણ કે મારે જરૂર નથી બરાબર. તો આને પકડી લઈશ અને આગળ લાવી દઈશ. સોરી કંટ્રોલ Z મેં માર્યું છે એ તો આપણે દરેક આવી ગયો. હસ્તમેળાપ આવી ગયો બરાબર. હા તમને આ હસ્તમેળાપ છે, આ બી છે, અહીંયા બી છે. આપણા તો ડ્રોપ કરો છે એને બરાબર છે. હસ્તમેળાપ કેટલા વાગ્યાનો છે? રાત્રે 11 કલાકનો છે. શુભ સ્થળ લખવાનું છે. તો જગ્યા કરવું પડશે કાં તો પછી નવી ગ્રાફ બનાવવી પડશે. તો નવી ગ્રાફનો બનાવી રહ્યો છું. હવે આપણે આ જુઓ. હવે તમને આના વિશે બતાવું. પહેલાં કે કેવી રીતે બનાવવાનું આ જે છે બરાબર. જો આમનો આને કરી દીધું બરાબર. મેં આ ઓરિજિનલ છે બરાબર. ઓરિજિનલ જ છે એટલે સમજી લો અત્યારે. હવે સૌપ્રથમ તો હું આ મારું ટાઇટલ છે. ઓકે ચલો બરાબર છે. હા તો આને કેવી રીતે બનાવું, કેવી રીતે ગોળ પડે ને એ તે વિશે સમજાવું તમને. જોડે થોડા જોતા રહેજો. વિડીયો થોડો લાંબો થઈ જશે આપણો પણ જોજો. અને અહીં ટિક કર્યું, ડબલ ક્લિક કરી બરાબર. સૌપ્રથમ તો હું શું કરું છું, રીસેટ ઓલ કરી દઉં છું. જો આવી ગયું. હવે હું શું કરીશ, આને સૌથી પહેલાં અહીંયા થોડું નાનું કરી દઈશ બરાબર છે. અને અહીંયાથી સ્કોરમાંથી જઈને હું થોડું 50% 30% ડાઉન કરી દીધું બરાબર. હવે આ યારો જે ખરો ને અહીંયા લઈ જવાનું. અહીંયાથી અહીંયા ટીક બધા ઓન હોવો જોઈએ. અહીંયા ટીક કરી જવાનું બરાબર. અહીંયા ગયા જે છેલ્લે જતો અને અહીંયા પછી 180 લખી દેવાનું. જો લગભગ રાઉન્ડ ફરી ગયું. હવે આપણે જોઈએ. જો બરાબર. હવે તમારા થોડું સ્પીડમાં પડતું ઓછી રાખવી તો પાછું જવાનું, અહીંયા જવાનું. અહીંયા 180ની જગ્યાએ 90 કરી દેવાની. ધીરું પડતું થઈ ગયું એટલે આ બરાબર છે. આપણે લઈએ અહીંયા મૂકી દીધું. હું અહીંયાથી આ સુખ અને ગરબા છે એનો કોપી કરું છું ને અહીંયા સિલેક્ટ કરી પેસ્ટ કરી થઈ ગયું. જો બરાબર. પણ તો પણ આપણું ગ્રાફ એવું કહે છે કે આ ગ્રાફ રોંગ આવી રહ્યો છે. તો આપણે શું કરીશું, અહીંયા સિલેક્ટ કરીશું પહેલાં. સોરી અહીંયા કટ ડિલીટ બરાબર. આને આપણે કોપી કરીશું ને એને આગળ થોડી લઈ લઈશું. આ રીતનું આપણે દરેક ગ્રાફમાં તોડી શકાય છે. સોરી આનો પણ આ નથી, આપણે અહીંયા જવું પડશે. અને આ ઇમેજ જ છે તો ઇમેજને ખેંચી લઉં છું. જો થઈ ગયું. તો હવે ડબલ ક્લિક કરીશું. આપણે અહીંયા આવી ગયા. અહીંયા શુભ રાસ કરવાની જરૂર નથી. અહીંયા શુભ સ્થળ છે તો શુભ સ્થળ આપણે લખી દઈશું. ઠેકાણું છે ઊંડા હળિયું અંકોડિયા તાલુકો જિલ્લો વડોદરા. ઓકે થઈ ગયું. હવે અહીંયા પાછું સેવ એસ. સોરી હવે આટલું બની ગયેલું એકવાર સેવ કરી દે. ને તો કે લાઇટ બેઠ જાય ને તો પાછું જો ફોટોશોપમાં ઉડી જાય છે અમુક વાર એ તો ઉડી જાય છે. કે અત્યારે નવા વર્ઝનમાં એવું નથી.